વંદના, વંદના. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં ઘણા વર્ષો પહેલા વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમમાં જતા. ગુરુ પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને વિદ્યા પ્રાપ્તિ કરાવતા. વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્કૃતિમાં શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે છે. આજે આપણે સંસ્કૃત ભાષા શીખતા પહેલા આદરણીય ગુરુજી, પ્રથમ પૂજ્ય ગણપતિ તથા વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરીશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિદ્યાર્થી મિત્રો, ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. આ ત્રણેય દેવોનો અંશ ગુરુ સ્વરૂપે સાક્ષાત આપણી સામે હોય છે. ગુરુ એ જ સાક્ષાત પરબ્રહ્મ છે. આથી વિદ્યા પ્રાપ્તિ સમયે આપણે આપણા ગુરુજીને પ્રણામ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા પ્રથમ પૂજ્ય એવા ગણપતિની આરાધના કરવી જોઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિદ્યાર્થી મિત્રો, જે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા, જેમનામાં કરોડો સૂર્યનું તેજ સમાયેલું છે, તેવા દેવ ગણપતિની સ્તુતિ કરતા આપણે કહીશું કે હે દેવ, તમે અમારું દરેક કામ નિર્વિઘ્ન રૂપે પૂર્ણ કરો. આજે આપણે વિદ્યા પ્રાપ્તિ માટે એકત્ર થયા છીએ, તો હવે આપણે વિદ્યાની દેવી સરસ્વતી માતાની સ્તુતિ કરીશું. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. આપણે સરસ્વતી માતાને પ્રણામ કરતા કહીશું કે હે સરસ્વતી દેવી, વીણા અને પુસ્તકને ધારણ કરનારી, હે માં, હું વિદ્યાનો આરંભ કરવા જાઉં છું, તો આપ સદાય મારા પર પ્રસન્ન રહો.